સુદર્શન ચક્ર બની અને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો અને ચક્ર જેમ ભરે એમ ગર્ભની આજુબાજુમાં ચક્ર સુદર્શન રૂપે ભગવાને એ ગર્ભની રક્ષા કરી. ગર્ભની રક્ષા કે બ્રહ્માસ્ત્ર પાછું ગયું. અશ્વત્થામા ને ભગવાને શ્રાપ આપ્યો, પુત્રના આશીર્વાદ આપ્યા, જાઓ બેટા ચિંતા ના કરશો, તમારા ગર્ભમાંથી ઉત્તમ સંતાનનો જન્મ થશે અને સમય આવશે ત્યારે બાળકને આશીર્વાદ આપવા માટે જરૂર આપીશ. પુત્રાને ભગવાન સ્વસ્થ કર્યા, ચરણમાં વંદન કર્યા, પાછા રથમાંથી નીકળ્યા. પુત્રને બહુ પ્રેમ આપ્યો અને નજર પડી ફોઈબા ઉપર. પાછું આવજો કર્યું. ઘણા એવી કે કોઈ ઘરમાં બેઠા હોય સોફા પર ત્યાં 2 વાર આવજો કે, પછી ઉભા થાય દરવાજા પર 4 વાર આવજો કે, પછી ગાડીમાં બેઠા બેઠા પાછા વાતો કરે. અલા ભાઈ તમે કેટલી વાર આવજો કહેશો? ગુડ નાઈટ કીધા પછી અડધો કલાક વાત થાય. બોલો જય શ્રી કૃષ્ણ. હોય કુંતી બુઆ એવા છે, કૃષ્ણને એની જોડે વાતો કર્યા કરે ચાલતું નથી. ઉત્તરાને આશીર્વાદ આપ્યા, પછી નજર પડી ફોઈબા પર. ફોઈબા લ્યો ત્યારે અભિરજ આપશો, જય દ્વારકાધીશ. એ શું ઉભો રહે 2 મિનિટ વાત કરવી છે. બોલો ફોઈબા શું? નજીક આવ્યા. કૃષ્ણ ભગવાન ઝૂકી પડ્યા, પગે લાગવા જાય. જ્યાં પગને અડવા જાય ત્યાં કુંતી બુઆએ દ્વારકાધીશને બંને હાથ પગે ઊભા કર્યા. બસ કૃષ્ણ પગે ના લાગીશ. કેમ બુઆ? તમે મારા ફોઈબા છો, માં કરતા વધારે પ્રેમ હું તમને કરું છું બુઆ. મારી માટે તો કુંતી બુઆ જેવું કોઈ, આ કારા જેવી તો કોઈ ફોઈ નથી મારી. કુંતી કહે તું બોલી શકે, મને બોલવા દે. કારણ કે કૃષ્ણ તમે જ્યારે બોલો છો તો હું બોલી નથી શકતી. અને મારે એક વાત તો કૃષ્ણ તને મારે જ્યારે કંઈ કહેવું હોય તો હું બહુ વિચારું, મને આમ કહેવું છે, આમ કહેવું છે, આમ કહેવું છે, આટલું કહીશ, આમ કરીશ, આમ કરીશ. પણ તને જોઉં હું બધું જ ભૂલી જાઉં છું. ખબર નહીં એવું છે શું. અને સત્ય સાહેબ મારો અનુભવ, તમે નાટક દ્વારા જાઓ, ગમે તેટલું વિચારશો, હું આમ કરીશ, આ પાઠ કરીશ, પેલો પાઠ કરીશ, બધું કરીશ, એટલા બધા ધક્કા લગાડતા તમે જ્યાં બીજ મંદિરમાં જાઓ અને જ્યાં તમે શિવાજીને જુઓ સાહેબ, કશું યાદ જ ના આવે, બોલી જ ના શકો. બસ આંખમાંથી આંસુ આવે અને હજી તો એક નજર પડે ત્યાં ધક્કો લાગે, આગળ વધો, આગળ વધો. પણ એક જે ક્ષણ હોય ને એમાં આપણને કશું યાદ જ ના આવે, આપણે કંઈ બોલી જ ના શકીએ. That's called દર્શન, that's called પ્રેમ. એને કહેવાય એક આકર્ષણ. એટલું બધું આકર્ષણ છે કનૈયામાં કે આપણે એને કહી જ ના શકીએ, એને બોલી જ ના શકીએ. કુંતી વાગે મને બોલવા દે, હું જે કહું એ સાંભળ. બોલો બુઆ શું કહેવું છે? વચ્ચે ના બોલીશ, હું કહું સાંભળ, ઉભો રહે. એટલે કૃષ્ણ ભગવાન ભાવે એકદમ આમાં તમે જો કેટલા મોટા ભગવાન થાવ, આમ આરામ થઈ જાય એક ક્ષણમાં. અને પછી કુંતી વાએ બોલવાનું શરૂ કર્યું. કૃષ્ણ મને બધી જ ખબર છે. એક વાત કહું, એક જાદુગર જ્યારે જાદુ કરતો હોય એ આમ કાગળમાંથી કબૂતર બનાવી દે, કબૂતરમાંથી ઈંડા બનાવે, ઈંડામાંથી પૈસા બનાવે, એમાંથી પાછું આમ કંઈક બધું આમ જાતનું જાદુ કરે. સામે બેઠા પ્રેક્ષકો તાળીઓ પાડે, વાહ 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 એવું કે. એક વાત કહું, જાદુગર જ્યારે જાદુ કરતો હોય, પ્રેક્ષકો જ્યારે તાળીઓ પાડતા હોય, એ લોકોને આનંદ થતો હોય. પણ એક વાત કહું, આ બંનેની વચ્ચે એક જમૂડો હોય, એ હેલ્પર, એટલે જાદુગરને હેલ્પ કરે. ટેબલ લાવી આપે, કઈ વસ્તુ લાવી આપે, ટોપી લાવી આપે, આમ એ દોડ્યા કરે વચ્ચે. એ જાદુગરનો સેવક, એનો હેલ્પર. આ બધાય તાળીઓ પાડે, હેલ્પર ક્યારે તાળી ના પાડે? બધા એમ વાહ, હેલ્પર ક્યારે એવું ના બોલે વાહ, કારણ કે ખબર આ બધા નાટક છે. આ ખરેખર જો આમ કઈ પૈસા કાઢતો હોય તો આને આ બધું કરવાની જરૂર પડે? આ બધું જૂઠું છે, એને ખબર છે. એક વાત કહું કૃષ્ણ, તારી નજીક રહેતા તારી સેવક બની જ્યારે હું જીવવાનું શરૂ કર્યું ને, ત્યારથી મને ખબર પડી ગઈ, હું યુદ્ધમાં નહીં લડું, શસ્ત્ર નહીં પકડું, આમ નહીં કરું, તેમ નહીં કરું. કૃષ્ણ આ બધા તારા નાટક છે. તું એમ કે હું તારી બુઆ છું, હું તારો ભત્રીજો કે ભાણિયો છું. તું વારંવાર મારા કૃષ્ણ અર્જુન એમ કે તું મારો સખા છે. હે કૃષ્ણ, તું કોઈનો સખા નથી, તું કોઈનો ભત્રીજો નથી, તું તો પરબ્રહ્મ પરમાત્મા છે. હું જાણી ગઈ છું તારા એકત્વને. કૃષ્ણ તારા વિના તમારું જીવન અધૂરું છે. કૃષ્ણ એક વાત કહું, મને યાદ છે દિવસ જ્યારે મેં પહેલી ચિઠ્ઠી લખી, કૃષ્ણ મારા પતિ મરી ગયા મારી બહેનના કારણે, અને 5 દીકરો નાના દીકરાઓની જવાબદારી મારા માથે આવી. એકદમ ભર જુવારીમાં વિધવા થઈ ગઈ.
અને બધું છોડી જાય હું આ રાજ દરબારમાં આવી આ રાજ દરબારમાં ખાલી ભીષ્મ પિતામહ સિવાય કોઈએ મને સહાયતા નથી કરી ઘડીએ પગલે મારા છોકરાઓને મારવાનું કર્યા અરે મારા નાના બાળકોને જેના લાડવા ખવડાવ્યા અને પાણીમાં નાખી દીધા કંટાળી ગઈ શું કરું એ ખબર નથી પડતી એક મેં જરા આંખ બંધ કર્યું કોને શરણે જવું ત્યારે મને કેસર તું યાદ આવે મેં મારે પહેલા જીવનની ચિઠ્ઠી કરે સહાયતા માટે લખી કૃષ્ણ મને યાદ છે એ પહેલી ચિઠ્ઠી વિદુરજી દ્વારા મેં મોકલી હતી અક્રૂરજી દ્વારા વિદુરજી દ્વારા એ ચિઠ્ઠીથી લઈ અને આજ સુધી મેં ક્યારેય કોઈની સામે હાથ ફેલાયો નથી મેં મારી જવાબદારી મારા 5 દીકરાઓની જવાબદારી તને સોંપી અને મને ખબર છે કે કૌરવનો પક્ષ વધારે મજબૂત હતો મારા દીકરાઓ નિર્બળ હતા તો આજે જીતી ગયા કેવલ કૃષ્ણ તારી કૃપા વગર મારા જીવનમાં કંઈ જ નથી એક પછી બહુ બોલ્યા કૃષ્ણને થયું કોઈમાં બહુ બોલશો તો આ બધાને ખબર પડી જશે કે હું કોણ છું અને મારે બધી લીલાઓ કરવાની બાકી છે અને આ તો બહુ હોશિયાર સાહેબ કૃષ્ણ તને બહુ ખબર પડે ને એટલે બે વસ્તુ આપે ક્યાં તો સુખ આપે અને ક્યાં તો દુઃખ આપે બોલો જશે કૃષ્ણ બહુ સુખ આવે એટલે આપણે ભૂલી જઈએ અને બહુ દુઃખ આવે એટલે આ તો ક્યાં આપણે જ છે બુઆ જ નહીં તો બુઆ એ બધી વાત રહેવા દો તમે બહુ સુંદર સ્તુતિ ગાઈ છે તમે જે કીધું એ 100% સત્ય છે અને મારો નિયમ ભેગાને કોઈ મને ભગવાન માની સ્તુતિ કરે અને મને ભગવાન માને ત્યારે હું એને જે જોઈતું એ આપી દઉં છું માગો ફરી બાબા રામ સુજુએ છે અને સાહેબ હવે પુષ્ટિ માર્ગ આપે છે પહેલું પુત્રા દ્વારા જ્ઞાન અને બીજું કુંતી દ્વારા